સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. ડેમોમાં મિત્રો તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ એડિટિંગ તમને એકદમ આસાનીથી શીખવાડીશ. બરાબર, કઈ એપ્લિકેશનથી એડિટિંગ કરવાનું અને કઈ રીતના કરવાનું બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે કેપકટ એપ્લિકેશનની જરૂર પડશે, જે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. અહીં એક VPNની જરૂર પડશે. VPNને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ VPNને તમારે સૌથી પહેલાં તો કનેક્ટ કરી લેવાનું છે. આ રીતના તમારે એડ આવશે તો તમારે એડને ક્લોઝ કરી દેવાની છે અને પછી કનેક્ટ કરીને આપણે ચાલુ કરવાનું છે. કનેક્ટ કરવાનું અને પછી તમને એડિટિંગ કરતાં શીખવાડું. બરાબર, તો સૌથી પહેલાં તમે એડને આ રીતના ક્લોઝ કરી દેવાની છે. બરાબર, આ રીતના કટ કરી કનેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક અહીંયા કનેક્ટ તમારે થઈ જશે. બરાબર, કનેક્ટ થઈ જાય પછી કેપકટ એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. બરાબર, તો આપણે અહીંયા એપ્લિકેશનને ઓપન કરીશું. બરાબર, કનેક્ટ થઈ ગયું, વચ્ચે દબાવીને પછી આપણે કેપકટ એપ્લિકેશનને ઓપન કરીશું. આ રીતના એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે ઓપન કરવાની છે અને પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો એકદમ પ્રો વર્ઝન છે. બરાબર, તમારે અહીંયાથી મીવાળા ઓપ્શનમાં તમારે સૌથી પહેલાં તો જવાનું રહેશે. મીવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો સૌથી પહેલાં ઉપર તમને સેટિંગ દેખાય છે. સેટિંગવાળા ઓપ્શન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. બરાબર, સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારે સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો તમને નીચે જે ઓપ્શન દેખાય ઓન ના કરે તો તમારે ઓન કરી દેવાનું છે બિઝનેસ ક્રિએટર મોડને. બરાબર, ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે. પછી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો એડિટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જે વિડીયો તમારે બનાવવાનો એ વિડીયોની ક્લિપ તમારે અહીંયાથી લઈ લેવાની છે. બરાબર, તો આ રીતના નોર્મલ પ્લાન વિડીયો લઈ લો છો. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો નોર્મલ પ્લાન વિડીયો આપણે એડ કરી લીધું. આ રીતના એડ થઈ ગયો. બરાબર, વોલ્યુમ તેનો તમારે 0 કરી દેવાનો છે. પછી તમારે અહીંયા એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે ઓડિયો અહીંયા એડ કરવાનો છે. ઓડિયો તમારે જો વિડીયોને MP3 કરવાનો હોય તો તમારે એ એક્સટ્રેક ઉપર ક્લિક કરીને MP3 જે વિડીયો તમારે લેવાનો લઈ લેવાનો છે. તો અહીંયાથી જે વિડીયો બનાવેલો છે એનો ઓડિયો અહીંયાથી ડાયરેક્ટ જ ક્લિક કરીને લઈ લઉં છું. બરાબર, ડાયરેક્ટ અહીંયા ઓડિયો આવી જશે. બરાબર, તમારે ઓડિયો જોઈતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું લિંક આપી દઈશ. બરાબર, તો તમને પ્લે કરીને અહીંયા બતાવી દઉં. આ રીતના અહીંયા ઓડિયો બરાબર વિડીયો આટલું છે અને પાછળની તમારે એન્ડ ભાગ છે મિત્રો એને તમારે અહીંથી અહીંયા ડિલીટ કરી દેવાનો છે. બરાબર, આ રીતના થઈ ગયું. હવે જે વિડીયો છે મિત્રો એને સ્લો મોશન કરવાનો છે. તો વિડીયો પર ક્લિક કરી સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નોર્મલ ઉપર ક્લિક કરીને નોર્મલને તમારે અહીંયાથી આ રીતે ઓછી કરી દેવાની છે. 24 જેટલું કરી દેવાનું છે. બરાબર, પછી તમારે અહીંયાથી સ્પીડ જેટલી ઓછી થાય એટલી ઓછી કરીને તમે પછી તમારે સ્લો મોશન ઉપર ક્લિક કરી બેટર ક્વોલિટી ઉપર ક્લિક કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે વિડીયો તમારો આ રીતના સ્લો મોશનની અંદર થઈ જશે, બેટર ક્વોલિટીની અંદર. બરાબર, થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ જશો 100% થઈ જશે એટલે એકદમ તમારે સ્મૂથ થઈ જશે. બરાબર, ત્યાં સુધી આપણે શું કરીએ, સોંગની અંદર બીટ માર્ક લગાવી દઈએ છીએ. બરાબર, તો તમારે સોંગ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી નીચે આવીને તમે જોઈ શકો છો તમારે અહીંયા ઓપ્શન જોવા મળશે બીટ. બરાબર, તો તમને બીટવાળો જે ઓપ્શન દેખાય તેના પર તમારે રીતે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કરીશું અને તમારે સોંગ સાંભળીને તમારે જ્યાં બીટ માર્ક કરવાના હોય તમારે ત્યાં બીટ કરી દેવાના છે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા પ્લે કરીને બતાવું. આ રીતના જ્યાં બેચ પડે ત્યાં તમારે બીટ કરી દેવાના છે. બીટ કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતના તમારે જ્યાં બીટ કરવાના હોય તમે જોઈ શકો છો આ રીતના ગ્રાફ તમને સોંગ સાંભળીને આ રીતે તમારે અહીંયા બીટ મારી દેવાના છે. બરાબર, જેમ કે અહીંયા હું બીટ મારું છું એ રીતના તમારે અહીંયાથી બીટ મારી દેવાના છે અને પછી તમારે આ રીતના અહીંયાથી ક્લિક કરીને યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયું. બરાબર, આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાના છે. બીટમાર્ક કર્યા પછી તમારે શું કરવાનું છે, સોંગ આપણું સ્લો મોશન થઈ ગયું. પછી સોંગ વધારાનું હોય વધારાના સોંગને તમારે વિડીયો ક્લિપ વધારાની હોય ને તમારે કટ કરી દેવાની છે અને પાછળની ક્લિપને તમારે અહીંથી ડિલીટ કરી દેવાની છે. બરાબર, સોંગ પ્રમાણે તમારે વિડીયોની ક્લિપને રાખવાની છે. પછી તમારે જ્યાં બીટ કરે ત્યાં તમારે આવી જવાનું છે. પછી બીટ ઉપર સોંગ વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી અહીંથી તમારે વિડીયોને તમારે કટ મારી દેવાનો છે. જેટલી જગ્યાએ તમે અહીંયા બીટ મારા છો તેટલી જગ્યાએ તમારે અહીંથી કટ મારી દેવાનો છે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો કટ મારી દીધા તો તમારે આ રીતના અહીંથી કટ મારી દેવાના છે અને પછી તમારે તેમાં અલગ અલગ ઇફેક્ટ તમારે લગાવવાની છે. આ રીતના કટ મારી દીધા. સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ વિડીયો ક્લિપ દેખાય. બરાબર, તમારે આ રીતના આવી ગઈ. બરાબર, પછી તમારે શું કરવાનું છે, તમારે અહીંયાથી એમાંથી બેક આવી જવાનું છે. પછી તમને નીચે ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા વિડીયો ઇફેક્ટવાળા ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, વિડીયો ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમારે અહીંયા ઓપન થશે. બધી પ્રો લેવલની છે અને બધી નવા ફીચર્સની. બરાબર, તો તમારે એમાં કઈ ઇફેક્ટ લગાવવાની એ પણ
તમને કહીશ અને કઈ જગ્યાએ લગાવવાની એ પણ તમને બતાવીશ. બરાબર, સ્ટાર્ટિંગમાં આપણે પેલી 1 2 3 વાળી જે ઇફેક્ટ હતી મિત્રો, એ ઇફેક્ટ લગાવવાની છે. તો તમારે અહીંયા જેમ જોઈ શકો છો નીચે બધી ઇફેક્ટો ઓપન થાય છે. એમાં તમારે 1 2 3 વાળી ઇફેક્ટ તમને દેખાય એટલે તમારે તેના પર ક્લિક કરીને તમારે લગાવી દેવાનું છે. બરાબર, આ આવી ગઈ, તમે જોઈ શકો છો કાઉન્ટ ડાઉન લખેલી છે, તેના પર ક્લિક કરવાનું, યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતના તમારી ઇફેક્ટ લાગી જશે. બરાબર, અને તેને તમારે પહેલાં બીટમાર્ક સુધી લાંબી રાખવાની છે આ રીતે. બરાબર, આ રીતના થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે બીજી ક્લિપ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એનિમેશનવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી બાદ તમારે એનિમેશન લગાવવાનું છે. ઇન, આઉટ ને કોમ્બો, આ ત્રણમાંથી તમારે એનિમેશન લગાવવાનું છે. તેમાં તમારે શું કરવાનું છે, ઇનમાં સ્ટાર્ટિંગમાં જેમ ઇન થતી હોય એ ટાઈપની ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમે જોઈ શકો, તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. તમારે જે લગાવી તમે લગાવી શકો છો. આમાં પણ તમે જોઈ શકો છો એમાં આ ટાઈપની સારી લાગે. તમે જોઈ શકો છો કે આ ટાઈપની ઇન ટાઈપની છે. તમે જોઈ શકો છો અહીંયા આ ઇફેક્ટ સારી લાગે. તમને પ્લે થાય એટલે તમને બતાવી દો. તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ તમારે અહીંયા લાગશે. તેના પર ક્લિક કરો એટલે ડાયરેક્ટ જ તમારી ઇફેક્ટ અહીંયા લાગી જાય. એક આ સોસવાળી ઇફેક્ટ તમે જોઈ શકો છો. આ રીતના તમારે ક્લિક કરશો એટલે તમે લાગી જશે ઇફેક્ટ. તમે જોઈ શકો, તમને એ પ્લે કરીને બતાવી દઉં કેવી ઇફેક્ટ પડે છે. તમે જોવા પડીને ઇફેક્ટ એ રીતના જોરદાર ઇફેક્ટ તમે લાગશે. પછી તમારે બીજી ક્લિપ ઉપર તમારે આવી જવાનું છે, ત્રીજી. પછી તેમાં ઇફેક્ટ લગાવી હોય વિડીયોની, તો તમારે વિડીયોવાળી ઇફેક્ટ ઉપર જવાનું છે. અને પછી જે કેમેરાવાળી ઇફેક્ટ હતી 3D વાળી, એ તમારે લગાવવાની છે. તેમાં તમારે પ્રો લેવલની અંદર પણ તમને ત્યાં મળી જશે અને તમારે અહીંયા ટ્રેન્ડિંગમાં પણ તમને એ મળી જશે. બરાબર, તો તે ઇફેક્ટ પણ તમે ત્યાં જઈને પણ લગાવી શકો છો. એમાં તમે આ ઇફેક્ટ પણ અહીંયા લગાવી શકો છો. તમે જોઈ શકો છો આ રીતના પણ તમારે લગાવી દેવાની છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે. અહીંયાથી આ ઇફેક્ટ પણ તમે અહીંયાથી લઈ શકો છો. બરાબર, તો તમારે તમને જે સારી ઇફેક્ટ લાગે તમારે ગમતી હોય તમારે લગાવી દેવાની છે. કેમેરાવાળી ઇફેક્ટ તમને બતાવી દઉં છું. તો તમારે નીચે આવવાનું છે. 3Dમાં તમને ઇફેક્ટ અહીંયા જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. પછી આ ડોટ્સવાળી તમારી ઇફેક્ટ અહીંયા લગાવવાની છે. બરાબર, તો તમને એ પણ બતાવી દઉં. તેના પર ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો તમારે અહીંયાથી ઇફેક્ટ એડ થાય છે અંદર. તમારે થોડીક વેટ કરવાનો છે. બરાબર, નેટવર્કનો પ્રોબ્લેમ હશે તો તમારે આ રીતના થોડુંક વાર લાગશે, બાકી તરત જ તમારે થઈ જશે. બરાબર, બાકી બીજી કંઈ પ્રોબ્લેમ તમારે આવશે નહીં. તો તમે જોઈ આપણે ઇફેક્ટ લાગી ગઈ, યસ ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો એ કબૂતરવાળી ઇફેક્ટ તમારી એ સેટ થઈ જશે. બીજી ક્લિપ સુધી લાંબી તમારે કરી દેવાની છે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને લગાવી દેવાની છે. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે એનિમેશનના ઓપ્શનમાં જવાનું છે. કોમ્બોમાં જઈ તમારે તેમાં ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, કોમ્બોમાં તમને બતાવી દઉં અહીંયા કઈ ટાઈપની ઇફેક્ટ આવશે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. કોમ્બોમાં તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને જોવા આ રીતના સેટ થઈ ગયું. પછી તમારે એમાં ઇન આઉટની ઇફેક્ટ લગાવવાની છે. અને પછી તમારે આગળની જે ક્લિપ આવે એમાં તમારે શું કરવાનું છે, અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અને પછી તમારે જે મેં કેમેરાવાળી તમને ઇફેક્ટ બતાવી એ ઇફેક્ટ તમારે લગાવવાની છે. મેં કેમેરાવાળી ઇફેક્ટ તમને બતાવું તમારે નીચે આવવાનું છે. બરાબર, નીચે તમને અહીંયા શો થઈ જશે. બરાબર, પ્રોમાં પણ મળી જશે અને આમાં પણ તમને મળી જશે. બરાબર, તમારે નીચે લાસ્ટમાં તમને કેમેરાવાળી ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, તો તમારે સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે એટલે તમને અહીંયા બતાવી દઉં. બરાબર, કેમેરાવાળી ઇફેક્ટ તો તમારે એ 3Dના ઓપ્શનમાં તમને અહીંયા જોવા મળી જશે. ઘણી બધી ઇફેક્ટો કેમેરા સિવાય પણ તમે ઘણી બધી બીજી ઇફેક્ટો પણ લગાવી શકો છો. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળી જશે. બરાબર, તો આમાંથી તમે જોઈ શકો છો અહીંયા પ્રો લેવલવાળા ઓપ્શન ઉપર જવાનું છે. પછી તમે જોઈ શકો છો આગળ જશો એટલે તમને ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળી જશે. બરાબર, તો તમે અહીંયા કેમેરાની ઇફેક્ટ તમને આવે એટલે બતાવી દો. તમે જોઈ શકો છો ચેસ લખેલું છે એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે કેમેરાની ઇફેક્ટ અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો આવી ગઈ છે. અને એને તમારે અહીંયાથી વિડીયોની એન્ડ સુધી તમારે લાંબી કરી દે. વિડીયોની એન્ડ નહીં, જે વિડીયોની ક્લિપ કરી એન્ડ સુધી તમારે લાંબી કરીને અહીંયા સેટ કરીને મૂકી દેવાની છે. બરાબર, આ રીતના થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, તમારે જે ઇફેક્ટ લગાવી હોય તમારે લગાવીને મૂકી દેવાની છે. પછી તમારે શું કરવાનું છે, તમારે વિડીયોની અંદર થોડું કલર ગ્રેડિંગ કરવાનું છે. એટલે તમારે શું કરવાનું છે, એ તમે જોઈ શકો છો ફિલ્ટર ઓપ્શનમાં તમારે જવાનું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ફિલ્ટર પણ તમે ઘણા બધા અહીંયા નાખી શકો છો. બરાબર, તો ફિલ્ટર તમને ગમે એ તમે નાખી શકો છો. તો તમારે સેટ કરીને મૂકી દેવાનું છે. અહીંયા તમને 2-3 ફિલ્ટર બતાવું સારા, એ તમારે અહીંયા લઈ લેવાના છે. બરાબર, તો તમારે અહીંયા સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે. નીચે આવશો એટલે તમે જો ગ્રીન લેક દેખાય એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે અને યસ પર ક્લિક કરી દેવાનું છે. એને તમારે વિડીયોની લંબાઈ સુધી લાંબો તમારે કરી દેવાનું છે. આ રીતના તમારે થોડુંક વિડીયોમાં સેચ્યુરેશન તમારે થોડીક વધી જશે. આ રીતના સેટ થઈ જશે. બરાબર, આટલું થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, એડજસ્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે એ ઓટો ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારે એ તમે જોઈ શકો છો લાઇટ થઈ જશે. અને પછી બ્રાઇટનેસ ઉપર જઈને તમે તમારા હિસાબથી અહીંયાથી વિડીયોમાં જે રીતના સેટ કરવાનું હોય તમારે સેટ કરી શકો છો. સેચ્યુરેશન તમારે ઓછી કરી તો બી કરી શકો છો. આ રીતના તમારે સેમને
ક્લિયરિટીને એ બધું તમારી રીતે તમારા હિસાબથી તમારે વધારી દેવાનું છે. અહીંયા HSLમાં જઈને તમારા કલરના હિસાબથી તમારા વિડીયોનો જે કલર હોય એ ટાઈપના હિસાબથી તમે અહીંયાથી પ્લસ માઇનસ કરીને તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો. જેમ કે બ્લુ લાઇટ છે તો તેને તમારે અહીંયાથી ઓછી કરી દેવાની છે. એટલે તમે જોજો બ્લુ લાઇટ ઓછી થઈ ગઈ. તો આ રીતના તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંયાથી એડજસ્ટ કરી દેવાનું છે. અને પછી આ એડજસ્ટવાળી લાઈને તમારે 6 સુધી લાંબી કરી દેવાની છે. એટલે આખા વિડીયોમાં તમારે સેટ થઈ જશે અને કલર ગ્રેડિંગ પણ તમારે મજબૂત અહીંયા થઈ જશે. બરાબર, આ રીતના થઈ ગઈ. આ રીતના તમે એડજસ્ટ કરીને આ રીતના જોરદાર વિડીયો બનાવી શકો છો. અને પછી તમારો વિડીયો બની જાય એટલે પછી વિડીયોને તમારે એથી ઉપર ક્લિક કરી પછી તમારે 1080માં તો 4K સુધી તમે સેવ કરી શકો છો. આમાં સાઇડ કરી દેવાનું છે. અહીંયા ફ્રેમ રેટને તમારે અહીંયાથી હાઈ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.